ઓય બાપા તમને ખબર નથી ભોળા દાદા હું છે ઈ ભોળા દાદા હારા ક્યાં સુધી હારા બાકી દરિયાથી ખારા ઓય બાપા પણ અમને તમને છેતરીને ક્યાં બંગલા બાંધી લીધા કામ અમરાભાઈ તો 200-500 રૂપિયા લઈ જાતા 200-500 રૂપિયા તમને ઓછા લાગે ક્યાંક દાડિયા જાવ તો તમને ખબર પડે 200-500 રૂપિયા કેમ આવે એ કાલથી દાડીએ વ્યા જઈશું કામ અમરાભાઈ હા તમને છેતરવા નહીં આવી કાલથી દાડિયા કેમ જાહો તમને 1 મહિનો આમ બાંધી રાખવાના છે જો આ બોલો આમ ખાટલા આરે 1 મહિનો બાંધીને રાખશો તો અમે દાડીએ કેમ જઈશું કામ અમરાભાઈ તો તમે દાડિયા જવાનું કયો છો કે ના પાડો છો ઈ કઈ સમજાતું નથી એ હવે તમારે કાઈ સમજવાનું નથી માર ખાવાના છે ઓય બાપા ધોકા બહુ વાગે હવે ધોકા નો મારતા યા બોલો રોવા બેઠા માર ખાવા તૈયાર રહેજો ઓય બાપા ભોળા દાદા હારા ક્યાં સુધી હારા બાકી દરિયાથી ખારા હું બોલતો એ ભોળા દાદા હારા ક્યાં સુધી હારા બાકી દરિયાથી ખારા હે મારી હમુ બોલે ઓય બાપા પણ તમે પૂછ્યું તો જવાબ તો દેવા પડે ને એ બોલવાનું નહીં મારી વાડી આવું હોય ને તો મીંદડાની જેમ બેહવાનું મીંદડું બેઠું હોય ને એમ બેહવાનું એ હારું હવે મીંદડું બની જઈશું બસ તો મીંદડું કેમ બોલે મ્યાઉ 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 હે મમ્મી તું કેમ ન બોલ્યો તમે મને ક્યાં કીધું બકુલભાઈ ને કીધું હે મારે તને અલગથી કહેવાનું મ્યાઉ 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 બસ હવે બરોબર ઓળા દાદા હારા ક્યાં ઊંધી હારા બાકી દરિયાથી ખારા એ ભોળા દાદા હવે તમને એવું નથી લાગતું તમે અમને બહુ ઢીબ્યા હવે ધોકા નો મારતા હો ભોળા દાદા એ તમને 1 મહિનો આમ બાંધી રાખવાના છે અને રોજ જીવવાના છે તમે વિચાર કરજો તમારું હું થાય જો બોલો 1 મહિનો તમે આમ ખાટલે બાંધીને રાખશો તો તમે ક્યાં